નમસ્કાર વિદ્યાર્થીઓ, કોન્સેપ્ટ ટ્યુશનમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થીઓ, આજે આપણે ચોથું ચેપ્ટર ચાલુ કરવાના છે. ચોથું ચેપ્ટરનું નામ છે રાસાયણિક બંધન અને આણ્વીય રચના. એટલે 2 પોઈન્ટમાં વહેંચેલું, એક રાસાયણિક બંધન અને બીજું શું આવશે, આણ્વીય રચના. હવે આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં વાત કરેલી એટલે રસાયણ વિજ્ઞાન આવે એટલે સૌથી પહેલાં અગત્યનો કોણ છે, દ્રવ્ય. બરાબર, દ્રવ્ય શેનો બનેલો આવે તો આપણે નાનામાં નાના ઘટક કણો વાત કર્યા. તે અણુ હોઈ શકે, પરમાણુ હોઈ શકે અથવા તો આયન હોઈ શકે. આપણે તેને શું કીધેલું હતું, ઘટક કણો. હવે બહુ બધા ઘટક કણો જોડાઈને અણુ બને. અણુ ઘણો બનેલો છે ઘટક કણોનો અથવા તો પરમાણુનો આપણે વાત કરીએ. પરમાણુમાં પણ પાછા 3 આવે ને, પ્રોટોન, ઇલેક્ટ્રોન, ન્યુટ્રોન. એટલે ઘટક કણો આપણે એને શબ્દ વાપરી દેવાનો. એટલે અણુ શેનો બનેલો છે, ઘટક કણોનો. તો આ ઘટક કણો એકબીજા સાથે, આ એક ઘટક કણ, આ ઘટક કણ, આ બે જોડાયા. જોડાવા માટે કઈ તો જોઈએ ને, અહીંયા ફેવિકોલ કે ગુંદર કે એવું નથી. હા, આ આકર્ષણ બળ છે. એટલે ઘટક કણોને એકબીજા સાથે જકડી જે રાખે ને તેવા આકર્ષણને કહેવામાં આવે રાસાયણિક બંધન અથવા તો રાસાયણિક બંધ. આપણે કહીએ ને બંધ બન્યો એમ, તો બંધ એટલે શું છે, આકર્ષણ છે. કોના વચ્ચે, તો ઘટક કણ વચ્ચેનું. એટલે રાસાયણિક બંધનની જો વ્યાખ્યા આપી હોય એકદમ સિમ્પલ, ઘટક કણોને જકડી રાખતા અથવા તો જોડાઈ રાખતા આકર્ષણને કહેવામાં આવે રાસાયણિક બંધન. હવે ઘટક કણ તરીકે કોણ આવી શકે, તો પરમાણુ આવી શકે, અણુ આવી શકે અને આયનો આવી શકે. બરાબર, આ ઘટક કણની વ્યાખ્યા થઈ ગઈ. પછી આ રાસાયણિક બંધન વિશે વૈજ્ઞાનિકો જુદા જુદા ખ્યાલ આપ્યો. તો સૌથી ફેમસ વૈજ્ઞાનિક છે એટલે સૌથી પહેલાં 1916ની આસપાસ સૌથી પહેલાં વૈજ્ઞાનિકે ખ્યાલ આપ્યો કોસેલ અને લુઈસ. આ 2 વૈજ્ઞાનિકે રાસાયણિક બંધન વિશેનો બહુ ડીપમાં અને સાચો ખ્યાલ આપ્યો છે. તે આજે આપણે જોવાના છે. રાસાયણિક બંધન અંગેનો લુઈસનો અભિગમ અને કોસેલનો અભિગમ. બંને જો સાથે પૂછાય તો બંને લખવાની, અલગ અલગ પૂછાય તો અલગ અલગ થિયરી કરીશું. તો ચાલો આજે આપણે જોઈએ રાસાયણિક બંધન ખાલી. હા, રાસાયણિક બંધન અને આણ્વીય રચના. જુદા જુદા ઘટકોને અથવા તો ઘટક કણને, એમાં કોણ આવી શકે, પરમાણુ, અણુ અથવા તો આયન, એકબીજા સાથે જોડી રાખતા આકર્ષણ બળને શું કહેવામાં આવશે, રાસાયણિક બંધ અથવા તો રાસાયણિક બંધન. ચાલો હવે પહેલી થિયરી, રાસાયણિક બંધન અંગેનો કોસેલ લુઈસનો અભિગમ. એટલે બંનેનો જ, પહેલા આપણે લુઈસનો લખીએ અને પછી કોસેલનો લખીએ. તો લુઈસમાં પહેલો પોઈન્ટ, લુઈસે જે પરમાણુ જે છે ને તેને ધન વીજભારિત કર્નેલ તરીકે દર્શાવ્યો. ધન વીજભારિત કર્નેલ એટલે શું, તો પરમાણુની અંદર કેન્દ્રમાં પ્રોટોન એટલે ધન વીજભાર અને આજુબાજુ ઇલેક્ટ્રોન, એને કહેવામાં આવે ધન વીજભારિત કર્નેલ. એટલે બંને આવી ગયા પ્લસ માઇનસ. લુઈસે પરમાણુને ધન વીજભારિત કર્નેલ તરીકે રજૂ કર્યું. કર્નલ એટલે વાત કરી તે, બરાબર, કેન્દ્રમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોન. તેણે દર્શાવ્યું કે બાહ્ય કોષ એટલે આપણે અત્યારે વાત કરીએ ને સંયોજકતા કોષ, બાહ્ય કોષમાં વધુમાં વધુ કેટલા ઇલેક્ટ્રોન સમાવી શકાય, 8. સંયોજકતા કોષમાં વધુમાં વધુ કેટલા સમાવી શકશે, 8 ઇલેક્ટ્રોન સમાવી શકે. આ 8 ઇલેક્ટ્રોન, આ ખાસ છે, આ 8 ઇલેક્ટ્રોન કર્નેલની આસપાસ એટલે જે કર્નેલ છે તેની આસપાસ સમઘનના 8 ખૂણા પર ગોઠવાયેલા હોય. એટલે સંયોજકતા કોષમાં અથવા તો બાહ્ય કોષમાં જેટલા ઇલેક્ટ્રોન હોય ને તે સમઘન બનેલો હોય ને, સમઘન ઘન આવે કે સમઘન, હા 3 દિશા બતાવું તમને, સમઘન બનેલો હોય ને તેના ખૂણા પર ગોઠવાયેલા હોય. એટલે સમઘન એટલે આવી આકૃતિ. આને સમઘન કહેવામાં આવે. એના કેટલા ખૂણા છે, તો 8 જ ખૂણા છે, ઉપર 4 ને નીચે 4, અને તેના પર ગોઠવાયેલા હોય. થઈ ગયા ને 8. એટલે જેટલા બાહ્યતમ કક્ષામાં હોય ને તેટલા સમઘનના ખૂણા પર હોય. બાહ્યતમ કક્ષામાં જો 1 જ હોય તો સમઘનના ખૂણા પર કેટલો આવે, 1 જ આવે. બાહ્યતમ કક્ષામાં 8 હોય, મેક્સિમમ 8 જ આવી શકે. તો બધા આ રીતે ગોઠવાઈ ગયેલા હોય. આમ જો સોડિયમ એટલે આપણું આલ્કલીમાં તેની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કેટલી છે, 3s1. એટલે એની બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન છે, 1 જ છે.
સોડિયમ તત્વના બાહ્યતમ કોષમાં એક ઇલેક્ટ્રોન પેલા સમઘનના ખૂણા પર ગોઠવાયેલો હશે અને નિષ્ક્રિય વાયુ એટલે પેલા જમણી બાજુ યાદ કરો 18મો સમૂહ બાહ્યતમ કક્ષા સંપૂર્ણ ભરાયેલી છે હિલિયમ સિવાય. બાહ્યતમ કક્ષામાં કેટલા આવશે? 8 આવશે. 8 એ 8 ભરાયેલા જ છે. નિષ્ક્રિય વાયુ તત્વના બધા જ એટલે 8 ઇલેક્ટ્રોન સમઘનના ખૂણા પર ગોઠવાય છે. આ કોનું કહેવામાં આવે? નિષ્ક્રિયનું કહેવામાં આવે. અને ફક્ત એક જ હોય તો એ સોડિયમ, 2 હોય તો તે પ્રમાણે જેટલા બાહ્યતમ કક્ષામાં જેટલા હોય ને તેટલા સમઘનના ખૂણા પર ગોઠવી દેવાના. પછી તેણે નોંધ્યું કે પરમાણુ જ્યારે રાસાયણિક બંધથી જોડાય ને એટલે એને રાસાયણિક બંધથી જોડાયો ને ત્યારે તેઓ આખાસ છે ઇલેક્ટ્રોનની સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. એટલે રાસાયણિક બંધથી જોડાય કેમ? તો સ્થાયી ઇલેક્ટ્રોન અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે. અષ્ટક એટલે 8 ઇલેક્ટ્રોન અને 8 ઇલેક્ટ્રોન હોય ને એટલે કેવો બને? એ સ્થાયી બને, વેલ સેટ. આપણે કેમ ભણી ગણીને સેટ થઈ ગયા એમ કે તેવું આ ઇલેક્ટ્રોન બી સેટ થવા માંગે 8 થઈને. ચાલ, આમ હવે સોડિયમ છે બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે. એટલે એ 7 મેળવવા કરતા છે ને 1 આપી દેશે. અહીંયા લખેલું છે. આમ સોડિયમ તત્વનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન ગુમાવીને Na+, કાઉન્સમાં લખેલું છે 1 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+, સ્થાયી અષ્ટક રચના મેળવે છે. કોના જેવી મેળવી દેવાનો? નિયોન જેવી. સોડિયમ આ કેન્દ્ર અહીંયા 1, અહીંયા 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને ત્રીજામાં કેટલા આવશે? 1. થઈ ગયો. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના. એ શું કરે? અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે અહીંયા કેટલા જોઈએ ને? 7. એના કરતા એ શું કરે? આ ઇલેક્ટ્રોન ગુમાવી દે. 10 ઇલેક્ટ્રોન થઈ ગયા ને. કોના જેવો થઈ ગયો? નિયોન જેવો થઈ ગયો, સ્થાયી બની ગયો એમ. બરાબર? 1 આપી દીધો એટલે Na+ બની ગયો. અહીંયા Na+, સ્થાયી અષ્ટક રચના મેળવે. જ્યારે ક્લોરીનનો પરમાણુ 1 ઇલેક્ટ્રોન મેળવીને, આપણે ફ્લોરિનની વાત કરીએ, ભલે ક્લોરીનનું ઉદાહરણ, ક્લોરીનમાં 17 આવે, આપણે 18 લખી દેવાનું. આપણે ફ્લોરિનની વાત કરીએ. ફ્લોરિનમાં બાહ્યતમ કક્ષામાં 7 આવે કોઈ બી હેલોજનમાં. બરાબર? હવે એ 7 ગુમાવવા કરતા એ શું કરશે? હવે અહીંયા બતાવો, આ એક મેળવશે અને અષ્ટક રચના પ્રાપ્ત કરશે. એક મેળવ્યો એટલે એક ઋણ લીધો ને એણે એટલે ઋણી કહેવામાં આવે. એટલે કેવો બનશે? Cl-. અહીંયા F-, Cl બી એક જ સ્વીકારશે. Cl- સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે. એટલે સોડિયમ 1 આપીને સ્થાયી બની જાય અને ક્લોરીન 1 મેળવીને સ્થાયી બની જાય. એટલે સ્થાયી બનવા માટે આપવાનું જ જરૂરી નથી કે મેળવવાનું જરૂરી નહીં મળે. તે ડિપેન્ડેન્ટ છે એની ઇલેક્ટ્રોન રચના પર. એક બહુ સરસ વાર્તા જેવી હતી, તમને ફટાફટ કહી દઉં. વાર્તા એટલે ઉદાહરણ જેવું એમ કે ખુશી આપણને સુખ ક્યારે મળે તો એ પરિસ્થિતિ પર આધાર રાખે, પૈસા પર નહીં. જો તમે એનું એક ઉદાહરણ કહો, કોઈ ફુગ્ગા વેચતો હોય ને, ગરીબ છોકરો એ ફુગ્ગા વેચતો છે એમાં. હા, તો એક છોકરો આવ્યો એના પાસે ફુગ્ગા લેવા માટે. એણે પૈસા આપ્યા અને ફુગ્ગો લીધો. હા, એણે પૈસા આપ્યા અને ફુગ્ગો લીધો એટલે એને ખુશી મળી એમ. પૈસા આપીને બી ખુશી મળી. પણ પેલો ગરીબ છોકરો જે ફુગ્ગા વેચતો છે તેને પૈસા લીધા, એને પૈસા મળ્યા એટલે એને ખુશી મળી એમ. પેલાને શેની ખુશી મળી? પૈસા આપીને બી એ ખુશ થયો. એટલે પરિસ્થિતિ કેવી છે? પેલો ફુગ્ગા વેચીને ખુશ થાય અને પેલો ફુગ્ગા મેળવીને ખુશ થતો છે. એટલે પરિસ્થિતિ પૈસા પર નથી. એકે તો પૈસા ગુમાવ્યા છે છતાં બી એ ખુશ છે. તેવું છે અહીંયા. ઇલેક્ટ્રોન મેળવે કે ગુમાવે, સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એ નક્કી નથી. પણ કોણ છે? પરિસ્થિતિ. અષ્ટક રચના પ્રાપ્ત કરવા માટે એને મેળવવા પડશે કે ગુમાવવા પડશે તે. અણુઓ જેવા કે, હવે આ તો એણે તો મેળવી લીધા. હવે બીજા અણુઓ Cl2, O2, F2, N2, N2 ગમે તે આવે, O2, 2 વાળા આવે, પણ H સિવાય એટલે H2 સિવાયના, તે બધા શું કરશે? ઇલેક્ટ્રોનની ભાગીદારી કરશે. આપશે, મેળવશે નહીં. શું કરશે? ભાગીદારી કરશે. દાખલા તરીકે આપણે કાલે જ વાત કરેલી હતી, F છે તેની બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 7 છે કે નહીં? બીજો એક F લખું, તેની બાહ્યતમ કક્ષામાં પણ કેટલા થાય? 7 થાય કે નહીં? હવે આ કયાને આપી નહીં દે, આને આપી નહીં દે, એ બંને શું કરે? ભાગીદારી કરે.
એક ઇલેક્ટ્રોનની પાર્ટનરશિપ કરે એટલે એ બંને ઇલેક્ટ્રોન પોતાના કહેવામાં આવે. એટલે આ ફ્લોરિન એમ કે મારી પાસે કેટલા છે 8 છે, જ્યારે આ ફ્લોરિન એમ કે મારી પાસે કેટલા છે 8, એટલે ભાગીદારી ગઈ અને સ્થાયી એસ્ટર રચના પ્રાપ્ત કરશે. બરાબર. ચાલો, આ વાત થઈ ગઈ એની. અહીંયા લખેલું છે અપવાદરૂપ H2. હવે એની સંજ્ઞા, લુઈસની સંજ્ઞા કઈ રીતે દર્શાવાય છે? તો રાસાયણિક બંધનની રચાતા અણુમાં ફક્ત બાહ્ય કોષમાં રહેલા ઇલેક્ટ્રોનો જ ભાગ લે છે. અહીંયા સોડિયમનું લખી જ દેવું મેં. આ સોડિયમ 11 ઇલેક્ટ્રોન છે. રાસાયણિક બંધ બનાવવા માટે કયા ઇલેક્ટ્રોન ભાગ લેશે? તો આ જે છે તે બહાર જે છે તે, અંદરના તો આવરી જ છે, આનાથી આવરી જ છે એટલે એ ભાગ લેતા નથી. કોણ ભાગ લેશે? જે બહાર છે તે, બાહ્ય કોષના અથવા તો સંયોજકતા કક્ષક જેને કહેવામાં આવે. આંતરિક કોષમાં રહેલા ઇલેક્ટ્રોન બંધનની રચનામાં ભાગ લેતા નથી. એટલે કોણ નહીં લે? આ 1 અને 2, આ 2 વાળા ઇલેક્ટ્રોન કોઈ ભાગ લેતું નથી. બરાબર. આ એની સંજ્ઞા. અને હવે અહીંયા લખેલું છે દ્વિતીય આવર્તના તત્વોના સંયોજકતા ઇલેક્ટ્રોન લુઈસની સંજ્ઞા પ્રમાણે નીચે મુજબ દર્શાવી શકાય. દ્વિતીય આવર્તના તત્વો એટલે લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, ફ્લોરિન અને નિયોન. લિથિયમ જોજો હવે કયા નંબરનું તત્વ છે? 3 નંબરનું. થોડાકમાં તમને બતાવું, બાકીનામાં બતાવું નહીં. લિથિયમ 1s2 2s1, આ તો આખી ભરાઈ ગઈ કહેવાય. બાહ્યતમ કક્ષા કઈ કહેવાય? આ કહેવાય 2s. તેમાં કેટલા ઇલેક્ટ્રોન છે? 1. એટલે એને આ કાળું ટપકું કરી દેવાનું એટલે 1 ઇલેક્ટ્રોન. આ 1 ઇલેક્ટ્રોન શું બતાવે? બાહ્યતમ કક્ષકમાં છે અથવા તો બાહ્ય કોષમાં છે. લિથિયમ પછી બેરિલિયમ, લિથિયમ પછી બેરિલિયમ, તો બેરિલિયમમાં કેટલા આવશે? 2 જ આવવાના કે નહીં? એની ઇલેક્ટ્રોન રચના કઈ થવાની? 2s2 1s2 અને 2s2. આ તો અંદરની કક્ષા કહેવાય. આ કહેવાય અહીંયા કેટલા છે? 2 ઇલેક્ટ્રોન એટલે 2. બસ હવે આગળ વધારે યાદ કરવાના. બેરિલિયમ પછી બોરોનમાં 3, આ પેલી સંયોજકતા આપણે લખીએ તે બોરોન. પછી કાર્બન, કાર્બનમાં કેટલા દર્શાવવાના? 4. નાઇટ્રોજન, નાઇટ્રોજનમાં 5. ઓક્સિજન, ઓક્સિજનમાં 6. ફ્લોરિન, ફ્લોરિનમાં 7. 1 2 3 4 5 6 અને 7. અને કોણ આવશે? નિયોન. નિયોનમાં તો બાહ્યતમ કક્ષા આખી ભરેલી, એમાં કેટલા આવવાના છે? 8 આવવાના છે. તો આ લુઈસ બિંદુ નિરૂપણ કહેવામાં આવે. લુઈસ બિંદુ, બિંદુ સ્વરૂપે આણે ઇલેક્ટ્રોનને દર્શાવેલા છે. તો આ જે ટપકા જે છે તે બધા શું છે? સંયોજકતા ઇલેક્ટ્રોન. શું કહેવાશે? સંયોજકતા ઇલેક્ટ્રોન, જે બાહ્ય કોષમાં આવેલા છે તે. બરાબર. તો અહીં આગળ આપણી લુઈસનો જે અભિગમ છે તે કમ્પ્લીટ થાય. હવે આપણે જોઈએ કોસેલનો અભિગમ. 4 જ પોઈન્ટમાં પતાવી કાઢ્યો. રાસાયણિક બંધન અંગેનો કોસેલનો અભિગમ. તેણે આલ્કલી એટલે સમૂહ 1 અને સમૂહ 17 પર વાર કર્યો. બરાબર. પહેલો પોઈન્ટ શું કહેવા માંગે તે? તો સમૂહ 1ના તત્વો અને સમૂહ 17ના તત્વો એ હેલોજનથી જુદા પડે. હવે પહેલો પોઈન્ટ હવે ડીપમાં સમજાવું. આવત કોષ્ટકમાં વધુ વિદ્યુત ઋણમય હેલોજન તત્વો એટલે હેલોજન તત્વની વિદ્યુત ઋણતા કેવી છે? સૌથી વધારે છે. કેમ? કેમ કે એ હંમેશા 1 ઇલેક્ટ્રોન સ્વીકારવાની વૃત્તિ ધરાવે. તત્વો તથા વધુ વિદ્યુત ધનમય આલ્કલી તત્વો, આલ્કલી એટલે આ જ સમૂહ 1ના તત્વો લિથિયમ, સોડિયમ, પોટેશિયમ વાળા, વધુ વિદ્યુત ધનમય એટલે હંમેશા શું કરે? ઇલેક્ટ્રોન આપવાની જ વૃત્તિ ધરાવે. ઉમદા વાયુથી અલગ પડે છે. ઉમદા એટલે નિષ્ક્રિય વાયુ 18મા સમૂહથી અલગ પડે છે. હેલોજન તત્વો 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણ વીજભારિત બને છે. કેમ? તો બાહ્યતમ કક્ષામાં 7 છે એટલે 1 મેળવીને ઋણ વીજભારિત બને. અને આલ્કલી ધાતુ તત્વો 1 ઇલેક્ટ્રોન આપીને એટલે કે એની પાસે બાહ્યતમ કક્ષામાં કેટલા છે? 1 ઇલેક્ટ્રોન છે એટલે આપીને શું બને? ધન વીજભારિત બને છે. હેલોજન 1 ઇલેક્ટ્રોન મેળવી ઋણ વીજભારિત બને, ઇલેક્ટ્રોન મેળવે એટલે ઋણ, અને આલ્કલી તત્વો 1 ઇલેક્ટ્રોન આપીને ધન વીજભારિત બને છે. આ રીતે બનતા ધન વીજભારિત અને ઋણ વીજભારિત આયનો એટલે હેલોજન ઋણ આયન બન્યો અને આલ્કલી જે છે તે ધન આયન બન્યો. તે નિષ્ક્રિય વાયુ એટલે સમૂહ 18 જેવું સ્થાયી ઇલેક્ટ્રોન બંધારણ પ્રાપ્ત કરે છે. અહીંયા આપણે જોયું કે નહીં, આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના,
પણ એ જો ઇલેક્ટ્રોન છોડી દે તો નિયોન જેવો થઈ ગયો કે નહીં, બરાબર? એટલે એ નિયોન જેવો થઈ ગયો. હવે મેં વાત કરીએ તો આ ફ્લોરિનની ઇલેક્ટ્રોન રચના 7 જ છે. હવે એ જો ઇલેક્ટ્રોન મેળવી દે તો એ બી કોના જેવો થઈ જવાનો? નિયોન જેવો થઈ ગયો કે નહીં? એટલે નિષ્ક્રિય વાયુ જેવું રચના પ્રાપ્ત કરે. જેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના આપણે કઈ આપી શકીએ? નિષ્ક્રિય વાયુ. એટલે આપણે આ વાત કરેલી છે સમૂહ 18 NH2 NP6 હિલિયમ સિવાય. હિલિયમની તો NH2 જ છે, 1s2 છે, 1s2 તે છે, બરાબર? પણ આ NH2 NP6 આપણે સમૂહ 13 ની વાત કરેલી, NH2 NP1 14 NH2 NP2 એ પ્રમાણે સમૂહ 18 સુધી આવેલા NH2 NP6 આવી રચના પ્રાપ્ત કરે. હવે મેઇન આ ધન આયન અને ઋણ આયન જે બન્યા ને તે સ્થિર વિદ્યુતીય આકર્ષણથી જોડાયેલા હોય, એનાથી સ્થાયી થયેલા હોય. આ ધન આયન અને ઋણ આયન સ્થિર વિદ્યુતીય આકર્ષણ વડે સ્થાયી થયેલા હોય છે. 1 2 3 અને 4 પોઈન્ટ લખવાના એટલે થિયરી કમ્પ્લીટ. આ તો ઉદાહરણ છે. હવે એક ઉદાહરણ છે. પહેલા પોઈન્ટમાં શું કીધું? ધન અને ઋણ વધુ વિદ્યુત ધનમય વધુ વિદ્યુત ઋણમય હેલોજનથી અલગ પડે. હવે આ ધન ગુમાવીને ધન આયન બને એટલે આલ્કલી ધાતુ, હેલોજન મેળવીને ઋણ આયન બને. થઈ ગયું. ત્રીજો, જે ધન આયન અને ઋણ આયન જે મતલબ આ જે વિદ્યુત ધનમય તે કોના જેવી રચના પ્રાપ્ત કરી? નિષ્ક્રિય વાયુ જેવી. કઈ? NH2 NP6. અને ધન આયન ઋણ આયન બન્યા તે સ્થિર વિદ્યુત આકર્ષણથી જોડાયેલા હોય. હવે આપણે એનું ઉદાહરણ લખીએ કે સોડિયમ અને ક્લોરીનમાંથી NaCl ની રચના, સોડિયમ અને ક્લોરીન એટલે Na અને Cl માંથી NaCl ની રચના ઉપર પ્રમાણે નીચે મુજબ આપણે એટલે ઉપરના મુદ્દા પ્રમાણે નીચે મુજબ વર્ગીકૃત કરી શકીએ. ચાલો જોઈએ. તો સૌથી પહેલા આપણે કોની વાત કરવાની છે? સોડિયમ. સોડિયમ એટલે આલ્કલી ધાતુ આવવાનો, એક ઇલેક્ટ્રોન આપશે. જો સોડિયમ શું બને? Na+. ક્યારે? એક ઇલેક્ટ્રોન આપીને. આ સોડિયમની ઇલેક્ટ્રોન રચના લખો એટલે કેટલા? 11 છે ને, એટલે નિયોન અને પછી શું આવે? 3s1. પણ આને Na+ એટલે આ એક ઇલેક્ટ્રોન આપી દીધો એટલે અહીંયા કોને મેં લખી શકું? ખાલી એની ઇલેક્ટ્રોન રચના ઉમદા વાયુ જેવી થઈ ગઈ ને, એક ઇલેક્ટ્રોન આપી દીધો. હવે વાત કરીએ ક્લોરીન. ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના નિયોન 3s2 3p5 આવશે ને, આ 10 ને 7 17, બરાબર? હવે એ શું કરે? ક્લોરીન એક ઇલેક્ટ્રોન મેળવશે અને અહીંયા શું બનશે? Cl-. તો આ Cl- ની ઇલેક્ટ્રોન રચના કોની જેવી થઈ જવાની? ડાયરેક્ટ જ લખી દેવું. કોના જેવી થઈ જવાની? આર્ગોન. અથવા અહીંયા મેં આ રીતે લખી શકું, નિયોન અને પછી 3s2 3p6. આ 10 ને 6 8 18 એટલે તો આર્ગોન નિષ્ક્રિય થઈ ગયો ને, આ આર્ગોન. આ નિયોન 10 11 12 ને 5 17. આ ક્લોરીને એક ઇલેક્ટ્રોન મેળવ્યો, આ વત્તા ઇલેક્ટ્રોન, અને અહીંયા શું બની ગયો? Cl-. બરાબર? અને આ ટોટલનો જો સરવાળો કરીએ તો આ ઇલેક્ટ્રોન ને ઇલેક્ટ્રોન કેન્સલ થઈ જવાનો, ડાબી બાજુનો સરવાળો ડાબી બાજુ એટલે સાથે લખી દેવાના. અહીંયા શું લખાશે? Na અથવા તો આ Na+, બરાબર? આ Na+ વત્તા અહીંયા Cl-. કોઈ બી રીતે લખી શકો. Na+ અને Cl- શું બની જશે? NaCl. અથવા તો તમે આ રીતે લખી શકો, Na+ Cl-. આ એક ઉદાહરણ બતાવી દેવાનું, બરાબર? એટલે અહીંયા થિયરી કમ્પ્લીટ થઈ જાય અને છેલ્લે એક પોઈન્ટ લખી દેવાનો કે ધન આયન અને ઋણ આયન વચ્ચે જે આ સ્થિર વિદ્યુતીય આકર્ષણના રૂપે રચાતો જે બંધ છે તેને કહેવામાં આવે વિદ્યુત સંયોજક. વિદ્યુત સંયોજક બંધ. એટલે NaCl વચ્ચે કયો બંધ આવી ગયો? વિદ્યુત સંયોજક. બરાબર? આ એક શબ્દ યાદ રાખવાનો છે, વિદ્યુત સંયોજક બંધ કહે છે. તો વિદ્યાર્થીઓ અહીંયા આપણી 2 થિયરી કમ્પ્લીટ થઈ ગઈ. જોઈન્ટમાં આવે તો 1, પણ અલગથી આવે તો 2. કોસેલ અને લુઈસનો અભિગમ. તો બરાબર વાંચો એને અને લખો. બરાબર? થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.